રોનિતભાઈ, પેલા તમે શું લાવ્યા છો ને એ કહો. પરી હું પણ કવર જ લાવ્યો છું, પણ મારા કવરમાં છે ને ચિરાગભાઈ કરતા વધારે પૈસા છે. ના ના ના, મને તમારા ઉપર વિશ્વાસ નથી. અરે પરી, આવું ના કરાય બેટા. ભાઈ જે પ્રેમથી આપે એ લઈ લેવાનું હોય ને. પણ મોટી બા, સાવ 21 રૂપિયા આપે તો કેમ ચાલે? એના કરતા વધારે મોંઘી તો મારી રાખડી છે. પરી, આવી રીતે તુલના ના કરાય બેટા. ત્વરિત જે પ્રેમથી આપે ને એ લઈ લેજે. મને ઓછામાં ઓછા 500 રૂપિયા જોશે, બાકી હું રિસાઈ જઈશ. બનાવો હવે. ઓકે, સારું. હવે આપો મારું કવર. ઠીક છે, લે. ₹51. અરે પરી, ભાઈ જે આપે ને એ પ્રેમથી લઈ લેવાનું. મોટી બાએ તને શું શીખવાડ્યું છે? હવે છે ને હું તમારા બંને જોડે વાત નહીં કરું. અરે હવે તમે મને ડાયમંડ નો સેટ આપશો ને તો પણ હું નહીં માનું. પાક્કું? હા, કોઈ ભાઈ એની બેનને 500 રૂપિયા આપે અને આ સાવ આવું. ઠીક છે, રહે તું રિસાયેલી, તારી વાત સાચી છે. વાવ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મને ખબર જ હતી કે તમે બંને મારી જોડે મસ્તી કરતા હતા ને. જા જા, હવે હમણાં તો રિસાઈ ગઈ હતી. એ તો ભાઈ બહેન વચ્ચે રીસામણા મનામણા ચાલ્યા રાખે. આયાન, અહીંયા આવો. તમે તો મારી સાચે જ રક્ષા કરી છે. જો તમે મને ગુંડાથી ના બચાવ્યો હોત ને તો ખબર નહીં મારી જોડે શું ને શું થઈ જત. આવું નહીં બોલ. અને બસ પરી, હવે કેટલો આભાર માનીશ તું? હા, જો માણસ માણસની મદદ કરે ને એ જ સાચી માણસાઈ કહેવાય. અને તારી જગ્યાએ ત્યાં કોઈ બીજું હોત ને તો પણ હું એની મદદ કરત. પરી, હવે જલ્દી રાખડી બાંધ, નહીતર મુહૂર્ત વીતી જશે. હા મોટી બા. સુધી મને આમ ગોંધીને રાખશો? છોડો, મારે એની બહાર નીકળવું છે.
મારે અહીંથી બહાર નીકળવું છે. કેવી રીતે નીકળીશ? હલો મમ્મી, કેમ છે બેટા તું? હું એકદમ ઠીક છું. તું ક્યારે આવે છે બેટા? હા મમ્મી, બસ હવે નીકળું જ છું અહીંયાથી. અયાન, તું જવાની વાત કરી રહ્યો છે? હા મોટી બાપ, બહુ સમય થઈ ગયો ને. જો અયાન, તું પરીને બહેન માને છે, પરીને પણ તારા માટે બહુ જ લાગણી છે. તો હું શું કહું છું કે તું જન્માષ્ટમી કરીને જ જા ને. મોટી બાપ, મારી મમ્મી ઘરે રાહ જુએ છે અને મારા વગર તો એ સાવ એકલી થઈ જશે. મેં તમને કીધું તું ને કે મારા પપ્પા ધંધાના કામથી બહાર રહે છે. હા હા, તો તારી મમ્મીને અહીંયા બોલાવી લે ને. લાવ હું વાત કરું એમની સાથે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જુઓ ભાઈ, હું તમારા દીકરાને જમાડીને જ અહીંયાથી મોકલવાની છું. પણ મેં એના માટે જમવાનું બનાવી દીધું છે. તો એક કામ કરો, એ જમવાનું લઈને તમે અહીંયા આવી જાઓ, આપણે બધા સાથે જમીએ. જો જન્માષ્ટમી આવી રહી છે, તહેવારના દિવસો છે, તો અમે ઈચ્છીએ છીએ કે અયાન અમારી સાથે રહે. એક કામ કરો ને, તમે પણ આવી જાઓ ને અહીંયા, આપણે બધા સાથે મળીને જન્માષ્ટમી ઉજવીએ. હા મમ્મી, હું અહીંયા હોઈશ તો તમે એકલા ઘરે શું કરશો? એક કામ કરો, તમે પણ અહીંયા આવી જાઓ. ઠીક છે, તમે કહો છો એટલે હું માની લઉં છું. બસ હું આવીશ. થેન્ક યુ સો મચ. મળીએ જલ્દી. યસ, મમ્મી માની ગઈ. હા. યુઝ્યુઅલી છે ને મારી મમ્મી ઘરેથી ક્યાંય બહાર નથી નીકળતી, પણ અહીંયા આવવા માટે માની ગઈ. ધેટ્સ ગુડ. હવે તું મને લિસ્ટ આપ કે તને શું શું ભાવે છે, હું બધું મારા હાથેથી બનાવીશ. મોટી બાપ, મને છે ને બધું જ ભાવે છે. તમે જે બધા માટે બનાવશો ને એ મને ચાલશે. સારું, આવ બેટા, આવ. દરવાજો ખોલો. મારે બહાર નીકળવું છે. મારે બહાર